નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા ફળની જે એક સમયે રાજા મહારાજાઓની થાળીની શાન ગણાતું હતું. એક એવું શાહી રહસ્ય જે સમયની સાથે ક્યાંક ખોવાઈ ગયું છે, પણ એના ગુણ તો આજે પણ સ્વાસ્થ્ય માટેનો ખજાનો છે. તો આજે આપણે એ જ ભૂલાયેલા વારસાને ફરીથી યાદ કરીશું. તો સૌથી પહેલા એક સવાલ. ક્યારે વિચાર્યું છે કે જૂના જમાનામાં રાજા મહારાજાઓનું ફેવરિટ ફળ કયું હશે? જવાબ સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થશે. આ કોઈ એવું તેવું ફળ નહોતું હો. પ્રાચીન સમયમાં રાજવી પરિવારોમાં એનું એટલું બધું માન હતું કે એને રાજફળ એટલે કે રાજાઓનું ફળ, રાણી મેવા અને રાજદાન જેવા શાનદાર નામોથી ઓળખવામાં આવતું. આ નામો જ બતાવે છે કે એની પ્રતિષ્ઠા કેવી શાહી હતી. તો ચાલો હવે આ શાહી ફળના રહસ્યની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ, કારણ કે એનો ઇતિહાસ પણ એના પોષક તત્વો જેટલો જ રસપ્રદ છે. જી હા, જૂના જમાનામાં રાજા મહારાજાઓના ભોજનમાં આ ફળ હોવું એકદમ સામાન્ય વાત હતી. આ કોઈ વાર્તા નથી, પણ એક ઐતિહાસિક હકીકત છે જે આ ફળને ખૂબ જ ખાસ બનાવે છે. તો આખરે કયું છે આ રહસ્યમય ફળ જેની આટલી બધી વાત થઈ રહી છે? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને એ શાહી ફળ બીજું કોઈ નહીં પણ છે રાયણ. હા, કદાચ નામ સાંભળ્યું જ હશે. આ એક ઉનાળુ ફળ છે જે દેખાવમાં એકદમ લીમડાની લીંબોડી જેવું લાગે છે, એટલે ઓળખવામાં તો બહુ જ સહેલું, ખરું ને? એને રાયણ કોકડી પણ કહે છે. અને મજાની વાત તો એ છે કે આ ઉનાળાના ફળને સૂકવીને પણ રાખી શકાય છે, જેથી આખું વર્ષ એના અદ્ભુત ગુણોનો ફાયદો લઈ શકાય. ઓકે, તો હવે આપણે એને ઓળખી તો ગયા, પણ સવાલ એ છે કે એને આટલું ખાસ કેમ ગણવામાં આવતું હતું? એના સ્વાસ્થ્ય માટેના ગુણધર્મો એવા તો શું હતા? ચાલો હવે એના પર એક નજર કરીએ. જો એક જ લીટીમાં કહેવું હોય ને, તો રાયણ એટલે તાકાત અને તંદુરસ્તીનો પાવર હાઉસ. આ ખાલી એક ફળ નથી, પણ એક એવી શક્તિ આપનારી ઔષધિ છે જે રાજા મહારાજાઓની પણ પહેલી પસંદ હતી. ચાલો એના મુખ્ય ફાયદા જોઈએ. પહેલું તો એ શુક્રવર્ધક છે, મતલબ કે શરીરની શક્તિ અને ઓજ વધારનાર. બીજું, એ હૃદયના સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે. ત્રીજું, એ લોહીને સાફ કરવાનું કામ કરે છે. અને ચોથું, એ ત્વચાનો રંગ પણ નિખારે છે. અને આ બધા જ જાદુઈ ફાયદાઓ પાછળનું કારણ શું? તો એ છે એના વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સનો ભંડાર. આ જ ગુણ એને એક સાચું સુપર ફ્રૂટ બનાવે છે. આ ફળની વાત ખાલી ઇતિહાસ પૂરતી સીમિત નથી. આપણું હજારો વર્ષ જૂનું આયુર્વેદ શાસ્ત્ર પણ એના ગુણગાન ગાય છે. ચાલો જાણીએ કેવી રીતે. આયુર્વેદમાં રાયણને એક ખાસ નામથી ઓળખવામાં આવે છે, ખીરની. આ નામ જ બતાવે છે કે તે સદીઓથી આપણી પરંપરાગત દવા બનાવવાની પદ્ધતિનો એક અગત્યનો ભાગ રહ્યું છે. અને આયુર્વેદમાં એની સૌથી મોટી ખાસિયત છે એની ત્રણેય દોષો પર અસર. જો આપણું શરીર 3 ઊર્જાઓ પર ચાલે છે: કફ, પિત્ત અને વાયુ. રાયણ શું કરે છે? એ શરીરમાંથી વધારે પડતા કફને બહાર ફેંકી દે છે અને વધેલા પિત્ત અને વાયુને શાંત પાડે છે. મતલબ કે એકદમ પરફેક્ટ બેલેન્સ. પણ આટલું બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે શું આપણે આપણા આટલા જોરદાર વારસાને ક્યાંક ભૂલી તો નથી રહ્યા? અને દુઃખની વાત તો એ છે કે જે રાજસ્થાનમાં એક સમયે આ ફળના ઝાડ ભરેલા હતા, ત્યાં આજે એ ભાગ્યે જ જોવા મળે છે. જે ફળ રાજાઓની થાળીની શાન હતું, એ આજે લગભગ ગાયબ થવાની હાલતમાં છે. અને એટલે જ છેલ્લે આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે: આટલું બધું ગુણકારી, આટલું ઐતિહાસિક શાહી ફળ, શું એને આમ જ ભૂલાઈ જવા દેવું જોઈએ? આ ખાલી એક ફળની વાત નથી, આ આપણા કુદરતી અને સાંસ્કૃતિક વારસાને સાચવવાની વાત છે. આના પર વિચારવું ખૂબ જરૂરી છે.